હેલો ગાઈસ એન્ડ જય માતાજી મિત્રો. તો આપણો બ્લોગ સ્ટાર્ટિંગ થઈ ગયો અને બે ભૂંડ એક મંગળારે તો એ તો આવું ગાઈસ ગોડા જેવી એક ગોડા જેવી એક મંગળારે તો એ તો દુખારે એક મંગળારે જીતના શો માં જાય ને તને ધક્કા મારીને બહાર નીકળશે સુવાતી આવતા હતા એવું તારો વાત બે સુડ अरे इंस्टाग्राम में तू वीडियो उतारे हो नॉम साइड आई डोंट नो जबू जबू ना अन्ना अन्ना पाछળ નો નંબર પાછળ વાહ અત્યારે હું ધાબો જો એ બીજા ચૂપચાપ ચલાવ્યા હું કશું અડજી નહીં મમ્મી આ કશું ઓર્ડર નહીં હું ધાબા પર જાઉં છું જો ચોપડા પડે છે માઈક પડી છે માઈક નું બોક્સ પડી જાય ને ઇજ્જત થી કહું છું इज्जत थी की देलू अड़जे नहीं शांति थी आतर बेसी शांति थी वैसे ने बेसी रेजे ये तारी पंखो से बंद करी जाओ पिक्चर खत्म रवि जा नहीं जा नहीं जाए गाइस તમે દેખ્યું જશે મારી બુને નીચે શું કર્યું મારા ગાડી મારી વસ્તુ અડવાનો પ્રયત્ન કર્યો હતી એ અમારા ભારત પાકિસ્તાનમાં લડાઈ થઈ ગઈ છે એટલે ભારત પાકિસ્તાન આપણે તમે કયામાં સપોર્ટ કરશો જલ્દી કહી દેજો કોમેન્ટ તો ગાइस કોમેન્ટ કરી લો તમે હેમાં સપોર્ટ કરશો भारत में तो पाकिस्तान में बुन से भारत में शू गाइस तो कमेंट कर दो हेम सपोर्ट करवानो बराबर અને આપણે કીધું તું ને બહુ ખરે પેલો પાણીની તરફ છે ને વિડિયો ઉતારશું તો આજે જઈને અમે ઉતારશું એને વિડિયો ઉતારશું તમારે છોડશું પછી એના બીજા દિવસ ને કરતી જા ચોથા દિવસ અમે પ્રાંતિજ બસ સ્ટેન્ડ નવું બન્યું છે ત્યાં જઈશું અને ये भी पण वीडियो ब्लॉग उतारશું અને આ વિડિયો છે ને અમે ઇન્સ્ટાગ્રામ માં શોર્ટ કરીને છોડવાના છીએ એ પાણીની પરબ વાળો અને રેલવે સ્ટેશન વાળો અમે શોર્ટ કરી ઇન્સ્ટાગ્રામ માં છોડવાના છીએ અને અત્યારે તો હું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની લિંક મૂકી દઈશ એના પર ટચ કરશો તમે તો ડાયરેક્ટ આવી જશે અને એક વાત કહું ગાઈસ તો આપણે થોડા દિવસો માટે બ્લોગ નતા ઉતરતા કેમ કે આપણે રથયાત્રામાં ગયા હતા અને શ્રીમતમાં ગયા હતા રથયાત્રામાં ગયા 2 દિવસ રહ્યા પછી ત્રીજા દિવસ આરામ કર્યો પછી પાછા શ્રીમતમાં ગયા રવિવાર આવ્યો એટલે સોમવારે અમે છેલ્લે સ્કૂલ ગયા અને આપણે હિંમતનગર મેચ રમવા જવાનું છે મારો ફૂટબોલમાં તો એનો વિડિયો તો નહીં ઉતારી શકીએ કેમ કે મારી મમ્મી આવવાની નહીં એ ફૂટબોલ मैच में आवाए ना दे सॉरी केम અત્યાર માટે બાય અત્યાર ખાલી પ્રાંતિજ નો વ્યૂ બતાવી દઈશું આપણે પ્રાંતિજ નો વ્યૂ બતાવી દઈએ અને ગાઈસ એક કોમેન્ટ કરો ગમે તે એક કોમેન્ટ કરો જે હું આ બુનંગાજી ચેલેન્જ કરું ને ના જીતી ગાવ એ વસ્તુ મારી કરજો બરાબર અત્યાર માટે ગુડ બાય।